Hello friends, welcome to my channel. I'm Rathod Payal. Today I teach you types of business decision. How to take decision in business. जिंदगी एक बार मिलती है बिल्कुल गलत है, सिर्फ मौत एक बार ही मिलती है. જિંદગી તો રોજ મિલતી है, બસ જીના આના चाहिए. એટલે કે જિંદગી છે ને એકવાર મળે છે તો સાવ જ રોંગ છે, કારણ કે સિર્ફ જે મૃત્યુ છે એ જ આપણને એકવારે મળતી હોય, પરંતુ જિંદગી તો ડેલી મળે છે તમને. દરરોજ દિવસ ઉગે છે અને દરરોજ તમને જીવવાનો મોકો, તો પણ તમને જીવતા આવડવું જોઈએ. ઓકે, નાવ વી આપણે પેલા રિવિઝન કરીશું કે ઇકોનોમિક પ્રિન્સિપલ શું હતા. બિઝનેસ ઇકોનોમિક્સ અને પ્રિન્સિપલ તેના ક્યાં છે કે જે એઝ અ મેન્શન અબો બિઝનેસ ઇકોનોમિક્સ મેક્સ યુઝ ઓફ પ્રિન્સિપલ્સ અને મેથડ ઓફ ઇકોનોમિક્સ. એટલે કે જે પ્રિન્સિપલ ને જે ઇકોનોમિક્સની જે મેથડ છે એના થ્રુ સોલ્વ ધ પ્રોબ્લેમ્સ ઓફ ડિસિઝન મેકિંગ. એટલે કે પ્રોબ્લેમને સોલ્વ પણ કરી શકીએ છીએ અને એના થ્રુ કેમાં તો કે ડિસિઝન લેવામાં આવે છે તેમાં. The economic principles are generally divided into two parts. One is microeconomics and the other microeconomics. The microeconomics concept has narrow, while macroeconomics concept wide. માઇક્રોઇકોનોમિક્સ ઇઝ રિલેટેડ વિથ ઇન્ડિવિજ્યુઅલ કસ્ટમર. એટલે કે કોઈ કસ્ટમરની ઇન્ડિવિજ્યુઅલ એટલે કે વ્યક્તિગત કોઈ પણ કસ્ટમર્સ અને ડિસિઝન લેવો હશે તો. એન્ડ પ્રિન્સિપલ ઓફ ડિસિઝન મેકિંગ ઓફ અ બિઝનેસ ફર્મ. એટલે કે કોઈ પણ બિઝનેસ ફર્મ છે અને કંઈ પણ ડિસિઝન લેવા છે તો એના રિલેટેડ છે. વાઇલ માઇક્રો ઇકોનોમિક્સ કન્સન્ટ્રેટ ઓન ડિફરન્ટ encompassing matter like a national income, level of employment, general price level, keeping in view the complete economic system. એટલે કે જે મેક્રો ઇકોનોમિક્સ છે એ ડિફરન્ટ મેટર લાઈક નેશનલ ઇન્કમ છે એના પર ફોકસ કરે છે. લેવલ ઓફ એમ્પ્લોયમેન્ટ એટલે કે માર્કેટમાં કેટલું એમ્પ્લોયમેન્ટ છે. પછી તો કે જનરલ પ્રાઇસ લેવલ એટલે કે ઓલ ઓવર પ્રાઇસ લેવલ કેટલી છે, કે જે કમ્પ્લીટ ઇકોનોમિક સિસ્ટમને ધ્યાનમાં રાખીને કંઈ પણ એટલે કે અભ્યાસ કરતું હોય છે, સ્ટડી કરતું હોય છે. The business economics studies both માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ. કોઈ પણ બિઝનેસ ઇકોનોમી છે એને શું સ્ટડી કરવાનું હોય છે તો કે બંને, કે માઇક્રો અને મેક્રો બંને ઇકોનોમિક્સ સ્ટડી કરવાના હોય છે. It's explained in the microeconomics as to how an individual customer select product while can give him maximum satisfaction, and how a business firm decide price, production extent and a coordination of a production resources. એટલે કે માઇક્રો ઇકોનોમિક્સ શું એક્સપ્લેન કરે છે કે કોઈ પણ કસ્ટમર છે એ કેવી રીતે કોઈ પણ પ્રોડક્ટ છે એને સિલેક્ટ કરે છે. કોઈ પણ પ્રોડક્ટ સિલેક્ટ કરશે, કેવી સિલેક્ટ કરશે તો કે મેક્સિમમ સેટિસ્ફેક્શન. એટલે કે એને મેક્સિમમ સેટિસ્ફેક્શન કે મળે તેવી પ્રોડક્ટ છે તે સિલેક્ટ કરવા આપે છે. અને હાવ બિઝનેસ ફર્મ ડિસાઇડ પ્રાઇસ, પ્રોડક્શન એસ્ટેન્ટ અને કોઓર્ડિનેશન ઓફ પ્રોડક્શન રિસોર્સિસ. એટલે કે કોઈ પણ બિઝનેસ ફર્મ છે એ પ્રાઇસ કઈ રીતે ડિસાઇડ કરે છે, પ્રોડક્શન કઈ રીતે એનું ડિસાઇડ કરે છે, કે કોઓર્ડિનેશન કેમાં તો કે પ્રોડક્શન છે, રિસોર્સિસ છે, પ્રોડક્શનના રિસોર્સિસ જે સ્ત્રોતો છે જેના થ્રુ પ્રોડક્શન થાય છે, રો મટીરિયલ, લેબર, લેન્ડ, પછી કેપિટલ, આ બધા થ્રુ શું થાય છે તો કે પ્રોડક્શન થાય છે. એના રિસોર્સિસ વચ્ચે પણ કોઓર્ડિનેશન જરૂરી છે. એટલે કે કોઓર્ડિનેશન હશે તો જે બધા જ રિસોર્સિસ છે એ વ્યવસ્થિત અને બેટર વેમાં કામ કરશે. ઇન ધ મેક્રો ઇકોનોમિક્સ ડિમાન્ડ એનાલિસિસ એટલે કે ડિમાન્ડનું એનાલિસિસ એટલે કે માંગ કેટલી છે એનું એનાલિસિસ કરવું પડશે. એક્સપેન્ડિચર અને પ્રોડક્શન એનાલિસિસ, એક્સપેન્ડિચર અને પ્રોડક્શનનું પણ એનાલિસિસ કરવું પડશે. જેટલા એક્સપેન્ડિચર ઓછા હશે એટલું આપણને બેનિફિટ્સ થશે. Price determination in a different market structure. There are many types of market structure. In a monopoly તો કે only one seller and in a large numbers of buyers. Then તો કે oligopoly in oligopoly only few sellers and a large numbers of buyers, while a perfect competition. In a perfect competition there are large numbers of buyers as well as large numbers of sellers, and there is
નો પ્રાઇસ કંટ્રોલ, એટલે કે કોઈ છે એક પ્રાઇસ પર કંટ્રોલ રાખી નથી શકતા. ફ્રી એન્ટ્રી અને એક્ઝિટ હોય છે, કે કોઈ પણ બિઝનેસ આવી શકે છે અને જઈ શકે છે. એટલે કે જેવું ડિફરન્ટ માર્કેટ સ્ટ્રક્ચર, એટલે કે જેવું માર્કેટ સ્ટ્રક્ચર હશે તેના થ્રુ કોઈ પણ પ્રાઇસ ડિટરમાઇન થશે. એટલે કે એક્સપેન્ડિચર કેટલા રાખવા, ડિમાન્ડનું કેટલું એનાલિસિસ કરવું, ઇટ્સ ડિપેન્ડ્સ ઓન માર્કેટ સ્ટ્રક્ચર. એન્ડ એક્સટેન્ટ ઓફ પ્રોડક્શન આર ઓલ્સો ઇન્ક્લુડેડ, એટલે કે એક્સટેન્ટ ઓફ પ્રોડક્શન છે એ પણ એની સાથે ઇન્ક્લુડેડ છે. મેક્રો ઇકોનોમિક્સમાં શું આવે છે? મેક્રો ઇકોનોમિક્સ એક્ઝામાઇન્સ એસ્પેક્ટ કીપિંગ ઇન વ્યૂ ધ ઓવરઓલ વ્યૂ ઓફ ઇકોનોમી સિસ્ટમ, એટલે કે આખી જે ઇકોનોમીની સિસ્ટમ છે એને ધ્યાનમાં રાખીને એ શું કરે છે? એક્ઝામાઇન કરે છે, સ્ટડીઝ કરે છે. એન્ડ ઇટ્સ બીકમ યુઝફુલ ટુ ધ બિઝનેસ ઇકોનોમિસ્ટ હુ ફેસ ધી પ્રોબ્લેમ ઓફ ડિસિઝન મેકિંગ. એટલે કે એ આ છે શું? તો કે ઇકોનોમિક્સ છે, બિઝનેસ ઇકોનોમિસ્ટ છે, કે જે બિઝનેસના જે ઇકોનોમિસ્ટ છે એને ફેસ કરવાની હોય છે, જે કંઈ પણ ડિસિઝન લેતા હોય તેમાં જે પ્રોબ્લેમ થતી હોય છે તો એમાં શું કરે છે? યુઝફુલ થાય છે. બીકોમ એની ફર્મ કેન નોટ ફંક્શન વિધાઉટ ગેટિંગ અફેક્ટેડ બાય ધ ઇકોનોમિક ફેક્ટર, એટલે કે ઇકોનોમિક ફેક્ટર ક્યાં ક્યાં છે? લેન્ડ, લેબર અને કેપિટલ. કે આ કોઈ પણ એવું બિઝનેસ નથી કે જ્યાં 3 ફેક્ટર છે એને વિધાઉટ ગેટિંગ, એટલે કે કોઈ વિધાઉટ ગેટિંગ અફેક્ટ, એટલે કે અફેક્ટ કર્યા વગર એની અસર એને થાય જ છે, કારણ કે આ ફેક્ટર છે એ મેઇન છે. એટલે કોઈ પણ કાર્ય છે એની અફેક્ટ કર્યા વગર એ કોઈ પણ બિઝનેસ કરી નથી શકતું. ધ લેવલ ઓફ કમ્પ્લીટ ઇકોનોમિક એક્ટિવિટી, પછી નેશનલ ઇન્કમ અને એમ્પ્લોયમેન્ટ, કન્ડિશન ઓફ ઓવરઓલ ડિમાન્ડ, એટલે કે ઓવરઓલ ડિમાન્ડ કેટલી છે, ગવર્મેન્ટ પોલિસી કઈ કઈ, તો કે ફાઇનાન્શિયલ, ફિસ્કલ પોલિસીઝ રિલેટેડ વિથ ફાઇનાન્સ બટ વિથ ટેક્સીસ અને વગેરે એમાં ઇન્ક્લુડ થાય છે. અને અધર્સ, કે ગવર્મેન્ટની પોલિસી આવશે, પછી ઓવરઓલ ડિમાન્ડ કેટલી છે, કન્ડિશન આપણા માર્કેટમાં, તો પછી ઇન્કમ કેટલી છે, નેશનલ ઇન્કમ કેટલી છે, અને એમ્પ્લોયમેન્ટ કેટલું છે માર્કેટમાં, કોમન પ્રાઇસ લેવલ એટસેટ્રા છે, હેવ અ ગ્રેટ ઇમ્પેક્ટ ઓન ધ બિઝનેસ ફર્મ. આ બધું છે એ શું? તો કોઈ પણ બિઝનેસ ફર્મ છે એમાં ગ્રેટ ઇમ્પેક્ટ પાડે છે. ફોર એન એક્ઝામ્પલ, જો ઓવરઓલ જો ડિમાન્ડનું લેવલ છે એની કન્ડિશન સારી હશે, કે સારી એવી કન્ડિશન હશે તો શું થશે? તો કે જો કોઈ બધા બિઝનેસીસ છે, કોઈ પણ કંપની જ અથવા તો કોઈ પણ પેઢી છે તો એની પણ ડિમાન્ડ સારી રહેશે. અને જો એમ્પ્લોયમેન્ટ છે એ સારું હશે તો કોઈ પણ બિઝનેસ, કોઈ પણ શું છે, કોઈ પણ બિઝનેસને પણ એનો બેનિફિટ થશે. ગવર્મેન્ટની પોલિસી છે, ફોર એન એક્ઝામ્પલ જો ટેક્સીસ છે એના રેટ્સ છે એ પણ કોઈ પણ બિઝનેસને પરવડે તેવા હશે. એટલે કે પેમેન્ટ છે કોઈ પણ બિઝનેસને કરવાનું હોય છે, ટેક્સ પેડ કરવાના હોય છે, તો એને પણ અસર કરતું હોય છે. ધીસ અ મેક્રો ઇકોનોમિસ્ટ એન્વાયરમેન્ટ અફેક્ટ ધ બિઝનેસ ડિસિઝન ઓફ બિઝનેસ યુનિટ, એટલે કે જે આ મેક્રો ઇકોનોમિકનું જે એન્વાયરમેન્ટ છે, પર્યાવરણ છે, એ કોઈ પણ બિઝનેસના જે ડિસિઝન હોય છે એને પણ શું, અથવા તો બિઝનેસના યુનિટ છે એમાં કોઈ પણ બિઝનેસના ડિસિઝન લેવાના હોય છે તો એને અફેક્ટ કરતું હોય છે. હેન્સ રિસેન્ટલી મેક્રો ઇકોનોમિક્સ ફોર બિઝનેસ મેનેજમેન્ટ ઇઝ ડેવલપ્ડ, એટલે કે ત્યારે મેક્રો ઇકોનોમિક્સ છે કોઈ પણ બિઝનેસને કેવી મેનેજમેન્ટ કરવું હશે તો એના માટે ડેવલપ થયેલો છે. વિચ ઇઝ યુઝફુલ ફોર ટેકિંગ બિઝનેસ ડિસિઝન, એટલે કે યુઝફુલ થાય છે કે બિઝનેસ કોઈ પણ ડિસિઝન લે છે. Forecasting of future demands and investment decision taken by the business unit are especially dependent on the economic situations and its a potential for future development, એટલે કે કોઈ પણ બિઝનેસ યુનિટ છે એ કોઈ પણ ફોરકાસ્ટિંગ કરશે, કે અથવા તો અગાઉથી શું કરે છે તો કે જાણકારીને જોઈએ, એટલે કે ફ્યુચરમાં ડિમાન્ડ્સ કેટલી રહેવાની છે અને ઇન્વેસ્ટમેન્ટ કેટલું રહેવાનું છે, તો એના રિલેટેડ એને ડિસિઝન લેવાના હોય છે કોઈ પણ બિઝનેસ યુનિટને. તો સ્પેશિયલી કોના પર ડિપેન્ડ હોય છે તો કે કેવી ઇકોનોમીની સિચ્યુએશન છે અને ફ્યુચરમાં કેવું તેનામાં ડેવલપમેન્ટ થઈ શકે છે તેના માટે. એટ ધ સેમ ટાઈમ મેક્રો પ્રિન્સિપલ ફોર કન્ઝમ્પશન બીકમ અ મોર ઇમ્પોર્ટન્ટ ફોર ડિમાન્ડ ફોર ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે કન્ઝમ્પશન એટલે જે ઉપયોગ કોઈ બી વસ્તુનો કરે છે, વપરાશ કરે છે, એના જે પ્રિન્સિપલ છે એ બીકમ અ મોર ઇમ્પોર્ટન્ટ શેના માટે, તો કે ડિમાન્ડ ફોર ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એની ડિમાન્ડ કેટલી છે, પછી કોમન પ્રાઇસ લેવલ છે,
ટ્રેડવિલ, ઇન્વેસ્ટમેન્ટ, એક્સપેન્ડિચર વિચ આર એબલ ટુ ગીવ રિટર્ન ઇન ફ્યુચર, કે આ બધા એબલ હોય છે કે ફ્યુચરમાં આપણને કેટલું રિટર્ન મળશે. ફોર એક્ઝામ્પલ, આપણે અત્યારે કોઈ પણ ઇન્કમનો પોર્શન છે એ ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ બેંકમાં, તો ફ્યુચરમાં આપણને શું રિટર્ન મળશે? તો એના માટે આપણે ફ્યુચરનું પહેલાં શું કે અત્યારની જે પોલિસી છે એના એકોર્ડિંગ આપણે ફ્યુચરનું ડિસાઇડ કરી શકીએ છીએ. હવે ટાઈપ્સ ઓફ બિઝનેસ ડિસિઝન. ધ ફંક્શન ઓફ બિઝનેસ ઇકોનોમિક, જે બિઝનેસનું ઇકોનોમી છે એને ઇકોનોમિક્સનું ફંક્શન શું છે? તો કે ટુ સોલ્વ ધી પ્રોબ્લેમ ઓફ બિઝનેસ ડિસિઝન મેકિંગ. કાંઈ પણ બિઝનેસના ડિસિઝન લેવા છે તો એમાં કંઈ બી પ્રોબ્લેમ થાય છે તો એને સોલ્વ કરવાનું. As the resources available with the firm are scarce, the decisions are to be taken in keeping in view to achieve the objective of firm efficiently with the efficient application of resources. એટલે કે જે રિસોર્સિસ છે એ કેવા છે? તો કે ફર્મ પાસે સ્કેર છે, એટલે કે રિસોર્સિસની છે સ્કેરસિટી અથવા તો અછત છે. તો જે ડિસિઝન આ ટુ બી ટેકન, એટલે કે કોઈ પણ ડિસિઝન લઈએ છીએ તો કોઈ પણ બિઝનેસના જે ઓબ્જેક્ટિવ છે એને ઇફિશિયન્ટલી છે ને અચીવ કરવા જોઈએ, કે કોઈ પણ ઇફિશિયન્ટલી ઓબ્જેક્ટિવ અથવા તો એમ્સ છે એને અચીવ થઈ જાય એવું ધ્યાન રાખીને આપણે કોઈ પણ ડિસિઝન લેવા જોઈએ. અને વ્યવસ્થિત રીતે એપ્લિકેશન ઓફ રિસોર્સિસ, એટલે કે જે રિસોર્સિસ છે એની એપ્લિકેશન એટલે કે એની ફાળવણી વ્યવસ્થિત એટલે કે ઇફિશિયન્ટ એટલે કાર્યક્ષમ થવી જોઈએ. ફોલોઈંગ આર ધ લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ ડિસિઝન ટુ બી ટેકન બાય બિઝનેસમેન, એટલે કે બિઝનેસમેન છે એ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ટાઈમના જે ડિસિઝન છે એ લેતા હોય છે. એમાં ફર્સ્ટ વન છે ડિસિઝન ઓફ પ્રાઇસ પ્રોડક્શન, એટલે કે પ્રોડક્શન છે તો કોઈ પણ પ્રોડક્ટ છે એની પ્રાઇસ કઈ રીતે નક્કી કરવી, તો એના માટે ડિસિઝન લેવો ખૂબ જ જરૂરી છે. To decide the price of product by a business unit or a business firm is an important decision, એટલે કે પ્રોડક્ટની જે પ્રાઇસ છે ડિસાઇડ કરવી કોણ કરે છે? તો કે બિઝનેસ યુનિટ કરે છે અથવા તો બિઝનેસમેન કરે છે. એના માટે શું હોય છે? તો કે ઇમ્પોર્ટન્ટ ડિસિઝન છે. ઓકે, to ascertain the firm will be able to sell the product can be ascertained how much selling of a product will be acceptable of, એટલે કે કોઈ પણ વસ્તુ અથવા તો કોઈ પણ પ્રોડક્ટ છે એની પ્રાઇસ કેટલી છે એ ખબર પડી જશે તો કોઈ પણ પેઢી છે અથવા તો કોઈ પણ જે બિઝનેસ છે એ કેટલા પ્રમાણમાં વસ્તુ છે એનું સેલિંગ કરી શકશે અથવા તો વસ્તુનું વેચાણ કરી શકશે એ મહદ અંશે ફર્મ છે જાણી શકે છે. અથવા તો કેટલા પ્રમાણમાં કોઈ પણ વસ્તુનું સેલિંગ કરશે કે એના પર બેઝ, તો કે પ્રાઇસ છે એટલે કે પ્રોડક્ટની પ્રાઇસ એટલે કે કેટલી આપણે કિંમત નક્કી કરશું તેના પર બેઝ છે. ધ પ્રાઇસ એન્ડ સેલિંગ ઓફ પ્રોડક્ટ ડિટરમાઇન ધ પ્રોફિટ ઓફ અ ફર્મ, એટલે કે જો પ્રાઇસ અને સેલિંગ એટલે કે વસ્તુની કિંમત, કારણ કે કોઈ બી કસ્ટમર છે એ ડિરેક્ટલી ક્યાં ટચ થશે તો કોઈ પણ પ્રોડક્ટ છે એની પ્રાઇસ પર, કારણ કે પહેલાં એ પ્રાઇસ જોશે અને પછી જ કોઈ પણ વસ્તુ છે આ પરચેસ કરે છે. એટલે કે પ્રાઇસ અને સેલિંગ ઓફ પ્રોડક્ટ એટલે કે પ્રોડક્ટનું પ્રાઇસ કેટલું છે અને સેલિંગ કેટલું થાય છે ને એ જ ડિસાઇડ કરે છે. ડિટરમાઇન એટલે નક્કી કરે છે કે પ્રોફિટ ઓફ ફર્મ, કે ફર્મનું પ્રોફિટ કેટલો થશે, કે પ્રોફિટ કેટલો કરશે કોઈ પણ બિઝનેસ. એટ ધ ટાઈમ ઓફ ડિટરમાઇનિંગ ધ પ્રાઇસ ઓફ પ્રોડક્ટ, કે જ્યારે આપણે કોઈ પણ પ્રોડક્ટ છે અથવા તો વસ્તુ છે એની પ્રાઇસ નક્કી કરતા હોઈએ છીએ ત્યારે, એટલે કે the firm has to take into the consideration the estimate of demand of products as well as the estimate of a cost production relation, એટલે કે કોઈ પણ ફર્મ છે એ કોઈ પણ ડિટરમાઇનિંગ એટલે કે ડિસાઇડ કરતા હોય છે કે પ્રોડક્ટ છે એની પ્રાઇસ આપણે એટલી રાખવી છે, તો ફર્મ હેઝ ટુ ટેક ઇન ટુ ધ કન્સિડરેશન, એને પહેલાં શું હોવું જોઈએ તો કે એની ડિમાન્ડ છે એની એસ્ટિમેટ એટલે કે કોઈ પણ પ્રોડક્ટ છે એની ડિમાન્ડ કેટલી છે એનું એસ્ટિમેટ એટલે કે એનો અંદાજ એનો હોવો જોઈએ, એઝ વેલ એઝ ધ એસ્ટિમેટ ઓફ કોસ્ટ પ્રોડક્શન રિલેશન, એટલે કે કોઈ પણ પ્રોડક્ટ છે એમાં કોસ્ટ એટલે કે પ્રોડક્શનમાં કોસ્ટ કેટલો થશે એનું પણ એસ્ટિમેટ હોવું જોઈએ.
કે આટલી ડિમાન્ડ છે તો આપણે એટલું પ્રોડક્શન કરવાનું છે, તો આટલા પ્રોડક્શન માટે કેટલી કોસ્ટ થશે, તો એ બધું એને એસ્ટિમેટ કરવું પડશે. આના થ્રુ શું થશે, થ્રુ which the business will be able to know as to how much production should be done for obtaining maximum profit. એટલે કે એ કેટલા પ્રમાણમાં પ્રોડક્શન કરશે કે જેના થ્રુ કોઈ પણ બિઝનેસ છે એ ઓબ્ટેનિંગ મેક્સિમમ પ્રોફિટ એટલે કે વધારે ને વધારે પ્રોફિટ મેળવી શકશે. પ્રોફિટ ઇઝ ધ ડિફરન્ટ બિટવીન ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર. એટલે કે પ્રોફિટ છે એ કોના વચ્ચેનો ડિફરન્સ છે કે કોઈ પણ આપણને ઇન્કમ થતી હોય છે અને એક્સપેન્ડિચર થતું હોય તો એના વચ્ચેનો ડિફરન્સ છે અને પ્રોફિટ કહેવાય છે. આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં બી લખ્યા છે એઝ ડેબિટ સાઇડ એક્સપેન્સીસ અને ક્રેડિટ સાઇડ ઇન્કમ હોય છે. તો ઇન્કમમાંથી એક્સપેન્ડિચર લેસ કરીને પછી આપણને પ્રોફિટ મળતો હોય છે. વિથ ધ હેલ્પ ઓફ પ્રોડક્ટ ડિમાન્ડ it can be known that this at a different price level. How much will be the selling of a product and through expenses production relation. It can also ascertain and how much production expenditure can be occurred at a different production level. કે with the help of a product demand એટલે કે વસ્તુની માંગ કેટલી છે એના થ્રુ આપણે શું જાણી શકીએ છીએ, નો ધેટ ઇઝ ધ ડિફરન્ટ પ્રાઇસ લેવલ્સ એટલે કે પ્રાઇસ લેવલ કેટલું છે એ પણ આપણે જાણી શકીએ છીએ. હાઉ મચ વિલ બી ધ સેલિંગ ઓફ પ્રોડક્ટ એન્ડ થ્રુ એક્સપેન્ડિચર પ્રોડક્શન રિલેશન એટલે કે કોઈ પણ આપણે વસ્તુ છે પ્રોડક્શનના જે એક્સપેન્સીસ કેટલા છે એની સાથે કનેક્ટેડ છે. ધેન સેલિંગ ઓફ પ્રોડક્ટ છે એનું કેટલા પ્રમાણમાં આપણે સેલિંગ કરશું. It can also ascertain at how much production expenditure can be incurred and at a different production level એટલે કે કેટલા પ્રમાણમાં પ્રોડક્શન રિલેટેડ એટલે કે ઉત્પાદનના જે એક્સપેન્સીસ થશે ખર્ચાઓ થશે કેન બી અકર એટલે કે જેવું ડિફરન્ટ પ્રોડક્શનના લેવલ હશે એના એકોર્ડિંગ શું તો કે ડિફરન્ટ છે એક્સપેન્ડિચર છે હશે. એટલે કે પ્રોડક્ટની ડિમાન્ડ કેટલી છે અને પ્રાઇસ લેવલ કેટલી છે એના થ્રુ આપણે બધું જાણી શકીએ છીએ કે સેલિંગ કેટલું થશે, પછી પ્રોડક્શન છે એના એક્સપેન્સીસ કેટલા થશે. ઓકે, thus the firm can know the potential profit through demand and production cost. આ જ રીતે આપણે કોઈ પણ માંગ અને કેટલી ડિમાન્ડ છે એટલે કે વસ્તુની માંગ છે અને પ્રોડક્શન કોસ્ટ એટલે કે કેટલા કોસ્ટ થાય છે એના થ્રુ આપણે પ્રોફિટ કેટલો આપણે અચીવ કરશું અથવા કોઈ પણ બિઝનેસ ફર્મ અચીવ કરશે એ જાણી શકે છે. The decision of a price production taken by the firm are dependent on the market structure. આપણે હમણાં જ વાત કરી હતી કે માર્કેટ સ્ટ્રક્ચર છે ડિફરન્ટ હોય છે. તો ફર્મ છે ધ ડિસિઝન ઓફ અ પ્રાઇસ પ્રોડક્શન ટેકન બાય ધી ફર્મ આર ડિપેન્ડન્ટ ઓન ધ માર્કેટ સ્ટ્રક્ચર એટલે કે કોઈ પણ ફર્મ છે એને પ્રાઇસ પ્રોડક્શન એટલે કે વસ્તુની કિંમતનો કોઈ પણ ડિસિઝન લેવો હશે કે આટલી પ્રાઇસ રાખવાની છે તો એ કોના પર ડિપેન્ડ્સ હોય છે તો કે માર્કેટ સ્ટ્રક્ચર પર ડિપેન્ડ્સ હોય છે. That means it's dependence on the status of competition in the market. કારણ કે કોના પર ડિપેન્ડ છે કે માર્કેટમાં કોમ્પિટિશન કેટલું છે, તો વધારે કોમ્પિટિશન હશે તો પ્રાઇસ છે એટલે દેટ મીન્સ શું થશે તો કે આપણી પ્રોડક્ટ છે એવી ઘણા લોકો છે એ પ્રોડક્શન કરતા હશે એનું પણ તો આપણે છે એ ઓલ ઓવર પ્રાઇસ એટલે કે માર્કેટમાં ટકી શકે એટલી પ્રાઇસ રાખવી પડશે કે કમ્પેર ટુ અધર કંપની હશે એના કરતાં બહુ વધારે બી ના રાખી શકીએ તો કોઈ વસ્તુ છે પરચેસ બી ના કરી શકે. That means it depends on the status of a competition in the market. If the firm is functioning under the total competition, જો અહીંયા છે એ ફંક્શનિંગ એટલે કે કોઈ પણ ફર્મ છે એ કોમ્પિટિશન એટલે અંડર ધી ટોટલ કોમ્પિટિશન એટલે કે પરફેક્ટ કોમ્પિટિશનમાં હશે અથવા તો ટોટલ કોમ્પિટિશનમાં હશે તો there is no control of the firm on the price as almost similar products are manufactured by others. એટલે કે એના કોઈ પણ ફર્મ છે એ પ્રાઇસ પર કંટ્રોલ ના રાખી શકે કારણ કે એની જેવી સિમિલર પ્રોડક્ટ આર મેન્યુફેક્ચર બાય અધર કારણ કે જો એની પ્રાઇસ છે વધુ રાખશે તો એના જેવી પ્રોડક્ટ છે એ મેન્યુફેક્ચર છે બધા બીજી કંપની પણ કરતી હોય છે એટલે કે એને છે પ્રાઇસ જો વધારે રાખશે તો જો ઓબ્વિયસલી કસ્ટમર્સ ડાયવર્ટ થઈ જશે ત્યાં. Hence the firm has to accept the determined price એટલે કે કંઈ પણ માર્કેટ દ્વારા જે ડિટરમાઇન થઈ છે તે જ પ્રાઇસ છે એને એક્સેપ્ટ કરવી પડશે. Just like in the monopoly type situation, okay, the firm can more or less take price production related the decisions independently એટલે કે
જ્યારે મોનોપોલી હશે એટલે ઇજારાની જે સિચ્યુએશન હશે તો ફર્મ છે એ કોઈ પણ પ્રોડક્શનની જે પ્રાઇસ છે એ વધારે ઓછી અને વધારે કરી શકે છે રિલેટેડ ટુ ડિસિઝન ઇન્ડિપેન્ડન્ટ, એટલે કે કોઈ પણ સ્વતંત્ર રીતે, કારણ કે એમાં એક જ સેલર છે એ જ ડિસાઇડ કરે છે કે કોઈ પણ પ્રોડક્ટ છે એની પ્રાઇસ કેટલી રાખવી અને ગમે તેટલી રાખી શકે છે કારણ કે એનો ઇજારો છે તો એની મોનોપોલી છે. માઇક્રો ઇકોનોમિક્સ ઇઝ રિલેટેડ વિથ ડિમાન્ડ એનાલિસિસ, એટલે કે માઇક્રો ઇકોનોમિક્સ કોના સાથે રિલેટેડ છે તો કે ડિમાન્ડનું એનાલિસિસ કરવાનું, એટલે કે માંગ કેટલી છે, ભવિષ્યમાં કેટલી માંગ થશે. કોસ્ટ એનાલિસિસ એટલે કે એક્સપેન્સીસનું એનાલિસિસ કરશે. જ્યારે પ્રીવિયસ યરમાં અમુક મિસ્ટેક્સ કરી હશે કે કોસ્ટ રિલેટેડ કે અમુક એક્સપેન્સીસ ના કરવાના હોય, એટલે કે ખબર પડી જશે કે પ્રીવિયસ યરના જે એક્સપેન્ડિચર થ્રુ આપણે એ જાણી શકીએ છીએ કે આ યરમાં છે એટલે કે પ્રેઝન્ટ યરમાં આપણે કોઈ પણ કોસ્ટ છે અમુક ખર્ચાઓ જે નથી થતા એ ના કરીએ તો ચાલે એવું છે. તો એવા કોસ્ટ એટલે કે એનાલિસિસ કરવું જરૂરી છે. અને પ્રાઇસ ડિટર્મિનેશન ઓફ અ પ્રોડક્ટ, એટલે કે કોઈ પણ પ્રોડક્ટ છે એનું પ્રાઇસ કઈ રીતે નક્કી કરવું, વિચ બીકમ helpful to the firm in a changing the price and determining the production expense, એટલે કે કોઈ પણ એ શું હેલ્પફુલ થાય છે કે કોઈ પણ ફર્મ છે એની પ્રાઇસને ચેન્જિંગ કરી શકે અને પ્રોડક્શન છે એ પણ ડિટરમાઇન કરી શકે. સેકન્ડ વન ડિમાન્ડ ડિસિઝન, એટલે કે ડિમાન્ડ કઈ રીતે નક્કી થશે, કારણ કે ડિમાન્ડ છે મેઇન છે. ઇટ્સ કોમ્પ્લેક્સ મેટર ફોર ધ ફર્મ, એટલે કે કોમ્પ્લેક્સ મેટર હોય છે કોઈ પણ ફર્મ માટે ટુ ઓબ્ટેન મેક્સિમમ પ્રોફિટ બાય ગેટિંગ ધ રિયલ એસ્ટિમેટ ઓફ ધ ડિમાન્ડ ઓફ ધ પ્રોડક્ટ, એટલે કે એસ્ટિમેટ કરેલું હોય છે ને ડિમાન્ડ, એટલે કે રિયલ એસ્ટિમેટ ઓફ પ્રોડક્ટ, ડિમાન્ડ ઓફ પ્રોડક્ટ, કે જેવું એસ્ટિમેટ કરેલું હોય એટલું આપણને જો ડિમાન્ડ મળે, એટલે કે ડિમાન્ડ થશે તો શું થશે કે આપણે વધારે ને વધારે ઓપ્ટેન, એટલે કે મેક્સિમમ પ્રોફિટ છે ઓપ્ટેન કોના થ્રુ કરશું કે જ્યારે કોઈ પણ ડિમાન્ડ છે પ્રોડક્ટનું જે રિયલ એસ્ટિમેટ છે એ લાગશે ત્યાં. To get an estimate of a product, demand, the firm has not only to study the customers' behaviors and their priorities, એટલે કે એસ્ટિમેટ કોઈ પણ ડિમાન્ડ છે એનું એસ્ટિમેટ કરવું હોય તો ખાલી ફર્મ છે એને ખાલી કસ્ટમરનું બિહેવિયર કેવું છે અને તેમની પ્રાયોરિટી કેવી છે, એનું પ્રેફરન્સ કેવું છે એટલું સ્ટડી કરવાનું નથી હોતું, બટ ઇટ હેઝ ટુ ટેક ઇન ટુ કન્સિડરેશન બાય પ્રિવેલિંગ ટ્રેન્ડ્સ ઇન ધ ઇકોનોમિક સિસ્ટમ, એટલે કે કેવા ટ્રેન્ડ છે ભવિષ્ય એટલે કે ફ્યુચર્સમાં આવશે, એટલે કે ઇકોનોમિક સિસ્ટમમાં આપણે કઈ ટ્રેન્ડ્સ આવશે તો એનું પણ ધ્યાન રાખવું પડે છે. ધીસ ટ્રેન્ડ્સ ઇન્ક્લુડ્સ ઇન્ક્રીઝ ઇન જીડીપી, એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે એમાં કંઈ પણ ઇન્ક્રીઝ થશે. ચેન્જ ઇન ધ પ્રાઇસ, વેજીસ એટલે કે પ્રાઇસ છે કિંમતની એમાં પણ ચેન્જીસ થશે. વેજીસ એટલે કે કંઈ પણ સેલરી આપીએ છે તે વળતર આપીએ છીએ તે એમાં ચેન્જીસ થશે. બેલેન્સ ઓફ પેમેન્ટ, એટલે કે બેલેન્સ કંઈ પણ પેમેન્ટ કરવાનું છે એની બેલેન્સ કેટલી છે તે. ધીસ આર ધ ટ્રેન્ડ વિચ ડિટરમાઇનિંગ ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ, કે જે આ ટ્રેન્ડ છે એ શું ડિટરમાઇનિંગ કરે છે કે કોઈ પણ પ્રોડક્ટ છે એની ડિમાન્ડ કેટલી રહેશે. The businessman has not only to prepare the estimate of prevailing demands but also estimate of future demands, એટલે કે એને પ્રિવેલિંગ ડિમાન્ડ્સ છે એનું ખાલી એસ્ટિમેટ નથી કરવાનું હોતું પણ ફ્યુચર ડિમાન્ડ કેટલી છે એ પણ એસ્ટિમેટ કરવાનું હોય છે. ધેટ મીન્સ પ્રિવેલિંગ એટલે શું થશે કે જે અત્યારે ફેમસ છે, ફોર એક્ઝામ્પલ ફેશનેબલ વસ્તુ છે તો અત્યારે શું પ્રવર્તમાન એટલે કે વર્તમાનમાં એની ડિમાન્ડ છે, એટલે અત્યારનું જે પ્રેઝન્ટ છે એમાં કઈ પ્રોડક્ટની ડિમાન્ડ છે એનું ખાલી એસ્ટિમેટ નથી કરવાનું હોતું બટ ઓલ્સો એસ્ટિમેટ ઓફ ફ્યુચર ડિમાન્ડ, કે ફ્યુચરમાં કેવી ડિમાન્ડ છે એનું કેવી ડિમાન્ડ ક્રિએટ થશે. એટ ધ સેમ ટાઈમ ધ ફર્મ હેઝ ટુ get estimate as how many production sources will be required, એ પણ એસ્ટિમેટ કરવું કોઈ પણ બિઝનેસ માટે જરૂરી છે કે પ્રોડક્શનના જે સોર્સિસ છે કેટલી જરૂરિયાત પડશે. ડિમાન્ડ એનાલિસિસ અને ડિમાન્ડ ફોરકાસ્ટિંગ હેવ અ સ્પેશિયલ ઇમ્પોર્ટન્સ ફોર એસ્ટિમેટ ઓફ પ્રોડક્શન ડિમાન્ડ, એટલે કે કોઈ પણ પ્રોડક્ટની જે ડિમાન્ડ છે એનું એસ્ટિમેટ લેવું હશે તો ડિમાન્ડનું એનાલિસિસ બી કરવું પડશે અને ડિમાન્ડ છે એનું ફોરકાસ્ટિંગ છે એ બી કરવું પડશે કે ડિમાન્ડ છે એનું એનાલિસિસ છે, એટલે કે માંગ છે એને વધારે કઈ રીતે વધારી શકીએ અથવા તો માંગ છે એને કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ એમાં લાવી શકીએ, એનાલિસિસ કરશું અને ફોરકાસ્ટિંગ કે ફ્યુચરમાં પણ એક છે એ ડિમાન્ડ એટલી રહેશે કે નહીં રહેશે, આપણે કેવી ટ્રાય કરીશું કે એના થ્રુ વધારે રહેશે. ઓકે, આ બધા ડિસિઝન છે ઇટ્સ રિલેટેડ વિથ ડિમાન્ડ ડિસિઝન.
આપણે છે એ પહેલાં રિવાઇઝ કરીશું. Types of business decision. એમાં the function of business economics is to solve the problem of business decision. એટલે કે બિઝનેસ ઇકોનોમી છે એનું ફંક્શન શું હોય છે તો કે ડિસિઝન કોઈ પણ લેવામાં આવે છે એમાં કોઈ પણ પ્રોબ્લેમ થાય છે તો એનું સોલ્વ કરવા માટેનું એઝ ધ રિસોર્સિસ અવેલેબલ વિથ ધ ફર્મ આર સ્કેલ the decision are to be taken into keeping view the achieve the objective of firm efficiently and efficient application of resources. એટલે કે કોઈ પણ રિસોર્સિસ કેવા છે તો સ્કેર્ડ છે એટલે કે બિઝનેસ ફર્મ પાસે રિસોર્સિસ છે એની અછત છે તો કે આપણે છે કોઈ પણ ડિસિઝન એવો લઈએ અથવા તો રિસોર્સિસ છે એને એવી રીતે ફાળવીએ કે જે ઇફિશિયન્ટ એપ્લિકેશન ઓફ રિસોર્સિસ કે સારામાં સારા એટલે કે કાર્યક્ષમ રીતે રિસોર્સિસ છે એને ફાળવીએ અને ફર્મ છે કોઈ પણ એના થ્રુ શું કરશે તો કે જે કંઈ બી ડિસિઝન લે છે એ વ્યવસ્થિત રીતે એટલે બધું છે એ ધ્યાનમાં રાખીને લેશે કે કોઈ પણ બિઝનેસનો ફર્મનો જે ઓબ્જેક્ટિવ છે અચીવ થાય છે કે નહીં. ફોલોઈંગ ધ શોર્ટ ટર્મ ફર્સ્ટ ઓફ ઓલ શોર્ટ ટર્મ ડિસિઝન કે જે શોર્ટ ટાઈમ માટે લેવાના હોય છે. ડિસિઝન ઓફ પ્રાઇસ પ્રોડક્શન એટલે કે કોઈ પણ પ્રોડક્ટ છે એની પ્રાઇસ કઈ રીતે ડિસાઇડ કરશું કારણ કે એમાં એ ઇમ્પોર્ટન્ટ હોય છે કારણ કે કસ્ટમર ઇઝ ડિરેક્ટલી ફેસ વિથ પ્રાઇસ ઓફ પ્રોડક્ટ કારણ કે પ્રાઇસ કેટલી પ્રોડક્ટની છે ને એની સાથે ટચમાં હોય છે કારણ કે કોઈ પણ કસ્ટમર છે પહેલાં પ્રાઇસ જોશે કે આટલી પ્રાઇસ છે એને જો રિઝનેબલ લાગશે તો એ વસ્તુ લેશે. એટલે કે કોઈ પણ બિઝનેસ યુનિટ માટે જે પ્રાઇસ છે કોઈ પણ વસ્તુની એ ડિસાઇડ કરવી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે કે પ્રાઇસ એટલે શું થશે કે ધ પ્રાઇસ એન્ડ સેલિંગ ઓફ ધ પ્રોડક્ટ ડિટરમાઇન ધ પ્રોફિટ ઓફ ધી ફર્મ. એટલે કે પ્રાઇસ છે અને જે સેલિંગ છે કોઈ પણ પ્રોડક્ટનું છે પ્રાઇસ એટલી રાખેલી છે અને સેલિંગ એટલું થાય છે તો એ શું કરે છે ડિટરમાઇનિંગ ધ પ્રોફિટ ઓફ બિઝનેસ એટલે કે ફર્મનું છે બિઝનેસ અથવા તો ફર્મ છે એનો પ્રોફિટ કેટલો છે ડિટરમાઇન કરે છે. એટલે કે જ્યારે કોઈ પણ પ્રાઇસ ઓફ પ્રોડક્ટ એટલે કે કિંમત છે કે કોઈ પણ પ્રોડક્ટની કિંમત ડિટરમાઇન કરતા હશે તો એને કેનું એસ્ટિમેટ તો કે પ્રોડક્ટ છે એની ડિમાન્ડ કેટલી છે પછી પ્રોડક્શન છે કોસ્ટ પ્રોડક્શન એટલે કે પ્રોડક્શનના એટલે કે એક્સપેન્સીસ કેટલા થાય છે પછી તો કે થ્રુ વિથ ધ ફર્મ એબલ ટુ નો ધ હાઉ મચ પ્રોડક્શન શુડ બી ડન એટલે કે એટલું પ્રોડક્શન કરશે કે જેના થ્રુ એ શું કરશે કે મેક્સિમમ પ્રોફિટ અર્ન કરશે. પ્રોફિટ તો ખબર છે પ્રોફિટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇન્કમ અને એક્સપેન્ડિચર એટલે કે ઇન્કમ અને એક્સપેન્ડિચર વચ્ચેનો પ્રોફિટ એને શું કહેવાય છે પ્રોફિટ કહેવાય છે. એટલે કે પ્રોડક્ટ ડિમાન્ડ એટલે કે એના થ્રુ શું જાણી શકશે કે ડિફરન્ટ પ્રાઇસ લેવલ કેટલી છે પછી કેટલા પ્રમાણમાં સેલિંગ આપણે કરશું પછી એક્સપેન્ડિચર કેટલા છે એસર્ટેન હાઉ મચ પ્રોડક્શન એક્સપેન્ડિચર એટલે કે ડિફરન્ટ પ્રોડક્શનના લેવલ હશે તો પ્રોડક્શનના એક્સપેન્ડિચર કેટલા થશે. એટલે કે કોઈ પણ બિઝનેસ છે જાણી શકે છે કે એનું પોટેન્શિયલ પ્રોફિટ એટલે કે એનો પ્રોફિટ મળી શકશે કે ડિમાન્ડ એનો પ્રોડક્શન કોસ્ટ છે એના થ્રુ શું જાણી શકે છે કે કેટલો પ્રોફિટ મળશે. કે કોઈ પણ ડિસિઝન છે પ્રાઇસ રિલેટેડ કોઈ પણ ડિપેન્ડન્ટ ઓન માર્કેટ સ્ટ્રક્ચર એટલે કે કોઈ પણ બિઝનેસ ફર્મ છે અથવા તો બિઝનેસ છે એ કોઈ પણ પ્રોડક્શનની એટલે તો કે વસ્તુની કિંમત નક્કી કરે છે ત્યારે એ કોના પર ડિપેન્ડ હોય છે તો કે માર્કેટનું સ્ટ્રક્ચર કેવું હોય છે અને જો એ કોના પર ડિપેન્ડ હોય છે સ્ટેટસ ઓફ કોમ્પિટિશન ઇન ધ માર્કેટ કે માર્કેટમાં છે કોમ્પિટિશન કેટલું છે. જો ફર્મ છે ફંક્શનિંગ અંડર ટોટલ કોમ્પિટિશન હશે તો એને ફર્મ છે એને કંટ્રોલ કોઈ પણ ફર્મ છે એને પ્રાઇસ પર કંટ્રોલ નહીં હશે. ઓલમોસ્ટ જે મેન્યુફેક્ચર હોય છે સિમિલર પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરતા હોય છે એટલે કે એક જેવી વધારે એટલે કે સિમિલર એટલે કે ઘણા બધા પ્રકારની એક પ્રોડક્ટ હોય છે. એટલે કે એને કોઈ પણ પ્રાઇસ પર કંટ્રોલ હોતો નથી એટલે કે એને કોઈ પણ ડિટરમાઇન એટલે કે જે પ્રાઇસ ડિસાઇડ કરેલી છે એ એક્સેપ્ટ કરવી પડે છે. જ્યારે મોનોપોલીમાં શું હશે તો કે વધારે ને ઓછી મોર એને લેસ એટલે કે કોઈ પણ પ્રોડક્શનની જે પ્રાઇસ છે એ રાખી શકે છે એટલે કે એ ઇન્ડિપેન્ડ હોય છે કોઈ પર ડિપેન્ડ હોતો નથી. પછી તો કે મેક્રો ઇકોનોમિક્સ ઇઝ રિલેટેડ વિથ ડિમાન્ડ એનાલિસિસ કોસ્ટ એનાલિસિસ અને પ્રાઇસ ડિટર્મિનેશન ઓફ પ્રોડક્ટ કે એના થ્રુ છે એ કોઈ પણ પ્રાઇસમાં કેવા ચેન્જીસ લાવવા પ્રોડક્શન છે ડિટરમાઇન કરી શકે છે કે ફર્સ્ટ ઓફ ઓલ ડિમાન્ડનું એનાલિસિસ કરી પછી કોસ્ટનું એનાલિસિસ કરી અને પ્રાઇસ ડિટર્મિનેશન. ડિમાન્ડ ડિસિઝન એટલે કે આ બહુ જ કોમ્પ્લેક્સ મેટર હોય છે કારણ કે આના થ્રુ જ કોઈ પણ ડિમાન્ડ જો વધારે હશે તો જ છે કોઈ પણ બિઝનેસ છે એ શું કરી શકશે વધારે ને વધારે પ્રોફિટ અર્ન કરી શકશે.
કે ખાલી કોઈ પણ બિઝનેસ ફર્મને જો પ્રોફિટ મેળવવો છે અથવા તો ડિમાન્ડ છે એનું એસ્ટિમેટ લાવવું છે, તો ખાલી કસ્ટમરનું બિહેવિયર એની પ્રાયોરિટી કેવી છે એના થ્રુ નહીં એ જાણી શકશે, પરંતુ તેને ટ્રેન્ડ કેવા છે, જીડીપી છે એટલે કે ટ્રેન્ડમાં શું ઇન્ક્લુડ થશે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કેટલી છે, પ્રાઇસ અથવા તો વેજીસમાં કેવા ચેન્જીસ થાય છે, બેલેન્સ ઓફ પેમેન્ટ કેટલું છે, પછી એ બધા છે એ ફેક્ટર પણ અસર કરે છે. ધ બિઝનેસ મેન હેઝ નોટ ઓનલી પ્રિપેર ધ એસ્ટિમેટ ઓફ પ્રિવેલિંગ ડિમાન્ડ, કે અત્યારે જે વર્તમાનમાં કે પણ ટ્રેન્ડ છે અથવા તો નવી નવી ફેશન છે ફોર એન એક્ઝામ્પલ, તો શું થશે કે પ્રિવેલિંગ ડિમાન્ડ છે વર્તમાનમાં કેવી ડિમાન્ડ છે એટલું એસ્ટિમેટ નથી કરવાનું, પરંતુ ફ્યુચરમાં કેવી ડિમાન્ડ થશે એનું પણ એસ્ટિમેટ કરવાનું હોય છે. ડિમાન્ડ એનાલિસિસ અને ડિમાન્ડ ફોરકાસ્ટિંગ હેવ અ સ્પેશિયલ ઇમ્પોર્ટન્ટ ફોર ધ એસ્ટિમેટ ઓફ પ્રોડક્ટ ડિમાન્ડ, એટલે કે કોઈ પણ પ્રોડક્ટની ડિમાન્ડને જાણવી હશે તો ડિમાન્ડનું એનાલિસિસ કરવું પડશે અને ફોરકાસ્ટિંગ કરવું પડશે. આઈ હોપ ઓલ ઓફ યુ અન્ડરસ્ટેન્ડ. ઇન નેક્સ્ટ સેશન વી ડિસ્કસ about selection of production method. Okay, take care all of you, and any question then ask in comment section.